हेलो फ्रेंड्स, ફીલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે તમને આ જોઈને એમ લાગતું હશે કે મહેંદી છે, તો મહેંદી નથી। આ આપણે જટામાસીનું જે તેલ બનાવ્યું હતું ને, એવી રીતના જટામાસીનો હેર પેક છે। એની અંદર આપણે જે પાવડર્સ નાખ્યા છે એનો શું યુઝિસ છે એ બધું હું તમને કહીશ, એના શું ઇફેક્ટ છે વાળમાં એ તમને કહીશ। અને બીજું, તમારી પાસે જે પણ પાવડર અવેલેબલ હોય અને ના પણ હોય ને, તો એકલા જટામાસીના પાવડર તમે મગાવીને આમળા અરીઠા શિકાકાઈનો પાવડર મિક્સ કરીને પણ તમે વાળમાં દહીં સાથે કે ચોખાના પાણી સાથે તમે મિક્સ કરીને લગાડી શકો છો। એ તમારા વાળને ગ્રોથ કરશે। તો હવે આપણે કેવી રીતના બનાવવો છે આ પેક, એ હું તમને હવે બતાવું છું। અહીંયા આપણે જટામાસીનો પેક બનાવવા માટે 3 થી 4 ચમચી જટામાસીનો પાવડર લેશું। 2 ચમચી જેટલો મેથી પાવડર, એ વાળને સ્મૂથ પણ કરશે અને વાળને ગ્રોથમાં મદદ કરશે અને ઉતરતા વાળને ઓછા કરશે, ખરતા વાળને। મેથીનો પાવડર આપણે 2 ચમચી નાખ્યો હતો અને 2 ચમચી આપણે આ હિબિસ્કસ પાવડર છે, એના ફૂલોનો, જાસૂદના ફૂલોનો પાવડર છે, એ આપણે લેશું। એ તમને શાઇન આપશે અને વાળને સ્મૂથ કરશે, નરિશ કરશે। આ નીમ, એલોવેરા અને લેમન પીલ પાવડર છે, એટલે કે લીમડાનો, એલોવેરાનો અને લેમન ને લીંબુની છાલ આવે ને એનો પાવડર છે। હવે હું આ ભેગું જ મળે છે એટલે લઈ લઉં છું અને એ તમે 1 થી 2 ચમચી એ ઉમેરવાનું છે। આપણે આ જે પાવડર ઉમેર્યો છે નીમ, એલોવેરા અને લેમન પીલનો, એનો ઉમેરવાનું કારણ એટલું જ કે તમારી સ્કાલ્પમાં કોઈ ઇન્ફેક્શન થયું હોય તો એ નીમ એનામાં યુઝફુલ થાય છે। પછી લેમન પીલ પાવડર, તો એ વાળમાં તમારે કંઈ પણ ખંજવાળ છે, પછી ઓઇલી વાળ થઈ જાય એના માટે છે। અને એલોવેરા છે એ વાળને ગ્રોથ કરે છે અને વાળને નરિશ કરે છે। હવે આ બધાને મિક્સ કરવા માટે મેં જ્યારે ભાત બનાવ્યા હતા ને, રાઈસ, ત્યારે મેં એની આપણે જે ઓસાવીએ ને એનું પાણી નીકળે એ મેં રાખી મૂક્યું હતું અને એને હું એનાથી પલાળીશ। તમે આનાથી પલાળી શકો છો, રોઝ વોટરથી પલાળી શકો છો, સાદા પાણીથી, એલોવેરા જેલથી, કે તમે લીમડાના પાણીથી, તમે જે તમારી પાસે અવેલેબલ, અને કંઈ જ ના હોય તો સાદું પાણી નાખીને પણ તમે એને પલાળી શકો છો। આ પેકને વધારે ઇફેક્ટિવ અને એકદમ સ્મૂથ બનાવવા માટે, વાળ માટે, આપણે જે જટામાસીનું તેલ બનાવ્યું હતું ને, એ 1 ચમચી, તમારી પાસે જે બી ઓઇલ તમે નાખતા હો એ તમે નાખી શકો છો, 1 થી 2 ચમચી, એટલે વાળને એકદમ સ્મૂથ કરશે। આપણે રાઈસનો જે માલ્ટ નાખ્યો છે એ પણ આપણા વાળ માટે બહુ જ સારું છે, ગ્રોથ કરશે। અત્યારે તો માર્કેટમાં રાઈસ વોટર ટોનર નીકળ્યું છે, રાઈસ વોટર શેમ્પૂ નીકળ્યું છે, એટલે રાઈસ વાળ માટે ખૂબ જ સારું છે। તો તમે એને એમાં નાખશો ને તો સારું પડશે અને ઘરની જ વસ્તુ છે, તમારે કંઈ એમાં પૈસા નાખવાની બી જરૂર નથી, બરાબર છે। હવે આ પેકનો યુઝ કેવી રીતના કરવાનો, તો આ પેકને તમે ક્યારેય પણ વાળ ધોવાના અડધો કલાક પહેલાં લગાડી શકો છો માથામાં, અને વાળ ધોયા પછી સાફ વાળમાં લગાડશો તો પણ ઇફેક્ટ ખૂબ જ સરસ આવશે, કેમ કે તમારું સ્કાલ્પ ચોખ્ખું થઈ ગયું હશે। પણ જો ટાઈમ ન હોય તો તમે માથામાં તેલ નાખ્યું હોય, તેલવાળા વાળમાં અથવા સૂકા વાળમાં તમે લગાડી શકો છો। મેઇન સ્કાલ્પને ફોકસ કરજો, પછી વધે તો તમે લેન્થ ઉપર લગાડજો। અડધો કલાક રાખીને માઇલ્ડ શેમ્પૂથી એને વોશ કરી નાખજો। તો આ તમે રેગ્યુલર, તમે લગભગ વીકમાં 1 વખત આવા કોઈ પણ પેક તમે લગાડો ને વાળમાં, તો વાળનો ગ્રોથ તો નક્કી જ છે 100%, અને ખરતા વાળને બધું અટકી જશે। પણ અત્યારે એવું છે કે કોઈની પાસે ટાઈમ નથી, પણ વીકમાં 1 વખત હું એવું કહું કે આપણા અંગત છે આપણી વસ્તુ આ વાળ એટલે, અને એ નહીં હોય તો શું લાગે છે એ પણ આપણને ખબર છે। તમને તમારો ફેસ પણ તમને અરીસામાં જોવો નહીં ગમે, રાઈટ? તો પ્લીઝ તમે થોડુંક તમારી કેર કરો અને વાળને એને સ્મૂથ અને એને ગ્રોથ કરવા માટે તમારે જે પણ કરવું પડે તો થોડું ઘણી ટાઈમ આને પણ આપો। તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક્સ ફોર વોચિંગ।